અત્યારે આપણે ધોરણ 6 નો એકમ 3 દ્વિદલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે શીર્ષકનો પરિચય મેળવશું. દ્વિ એટલે બે અને દલ, દલ એટલે કે જે ફૂલની પાંદડીઓ હોય છે એની માટેનો શબ્દ છે દલ. તો દ્વિદલની જેમ અહીંયા પણ આપણને બે બોધકથાઓનો પરિચય મળશે. એ માટે પાઠનું શીર્ષક દ્વિદલ એવું રાખવામાં આવ્યું છે. પાઠના લેખકનો પરિચય મેળવીએ તો પાઠના લેખક છે ડૉક્ટર આઈ.કે. વિજોઈવાળા. વ્યવસાય ડૉક્ટર આઈ.કે. વિજોઈવાળા તબીબ છે, ડૉક્ટર છે અને ભાવનગરમાં અત્યારે પણ તેઓ કાર્યરત છે. અહીં એકદમ સાદી ભાષામાં બે બોધકથાઓ રજૂ કરવામાં આવી છે. એકદમ સરળ શૈલીમાં છે, જે તમારા મનમાં ઉતરી જશે. પ્રથમ બોધકથામાં એક શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુ પ્રત્યેની નિષ્ઠાનો સુંદર પરિચય આપવામાં આવ્યો છે. જ્યારે બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો કાર્યનિષ્ઠ અને ગંભીર છે તેનો પરિચય આપવામાં આવ્યો છે. બોધકથા એટલી સરળ ભાષામાં વ્યક્ત કરવામાં આવી છે કે તેનાથી તમારા જીવનને પણ કંઈક સંદેશો મળશે અને તમારા જીવનમાં આ સંદેશો ઉતારશો તો તમને ફાયદો થશે. પ્રથમ બોધકથા છે મૂર્તિ. આપણે પાઠનું વાંચન કરતા જઈશું અને સમજતા જઈશું. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને તેણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પ્રથમ બોધકથામાં આપણને એક માણસની વાત કરવામાં આવી છે. કોઈ ગામમાં એક મંદિરનું નિર્માણ કાર્ય, આપણે જેને ચણતર કહીએ છીએ, તે થતું હતું. એ જોવા માટે એક ભાઈ જાય છે. એ કોઈ જાણકાર નહોતો, પણ શિલ્પીની પાસે જાય છે. હવે શિલ્પીનો આપણે પરિચય મેળવીએ તો શિલ્પી એટલે પથ્થર, ધાતુ વગેરેમાંથી સુંદર આકાર બનાવનાર, એને શિલ્પી કહેવાય છે. આ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ પૂછાઈ શકે. તો એ શિલ્પી પાસે જાય છે અને જોવે છે તો શિલ્પી આરસ પહાડના પથ્થરમાંથી એકદમ સરસ મૂર્તિ બનાવી રહ્યો હતો. પેલા માણસને તેના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? હવે જ્યારે માણસ જાય છે અને શિલ્પી પાસે જઈને જોવે છે તો શિલ્પી એક જ સરખી બે મૂર્તિ બનાવી રહ્યો હોય છે. એટલે પેલા ભાઈને આશ્ચર્ય થાય છે કે આ શિલ્પી એક સરખી બે મૂર્તિ શા માટે બનાવે છે. એટલે તે પૂછે છે કે મંદિરમાં આવી એક સરખી બે મૂર્તિની શા માટે જરૂર છે? ના, શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે. શિલ્પી કહે છે કે ના ભાઈ, તમારી વાત સાચી છે, બે મૂર્તિની જરૂર નથી, પણ આજે એક મૂર્તિ મેં પહેલી બનાવી એમાં થોડું નુકસાન થયું અને છેલ્લી ઘડીએ નુકસાન થયું એટલે મારે આ મૂર્તિને પડતી મૂકી દેવી પડી, છોડી દેવી પડી અને મેં બીજી મૂર્તિની શરૂઆત કરી. પહેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. એને આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? હવે જે ભાઈ ગયા હતા મંદિરનું નિર્માણ કાર્ય જોવા, એણે જોયું અને પછી પૂછ્યું તો મૂર્તિમાં તો પોતે પણ નિરીક્ષણ કરીને જોયું, પણ એને કોઈ જગ્યાએ ક્યાંય પણ નુકસાન ન દેખાયું. એટલે એને શિલ્પીને ફરીથી આશ્ચર્ય સાથે પૂછ્યું કે આ મૂર્તિમાં મને તો કોઈ પ્રકારનું નુકસાન નથી દેખાતું, તો તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? શિલ્પી જવાબ આપે છે. જો શું જવાબ આપે છે, એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો. શિલ્પીએ કહ્યું. પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? હવે પેલા ભાઈએ ધ્યાનથી જોયું ને ત્યારે તેને મૂર્તિના નાક પાસે એક સાવ નાનો એવો ઘસરકો દેખાય છે. એટલે એ શિલ્પીને પૂછે છે કે ભાઈ, આ મૂર્તિની સ્થાપના તમે કઈ જગ્યાએ કરવાના છો?
પાછળના પેજ પર જોઈએ. પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ પર શિલ્પીએ જવાબ આપ્યો. શિલ્પી કહે છે કે મૂર્તિની સ્થાપના તો 20 ફૂટ ઊંચો સ્તંભ એટલે થાંભલો, એની ઉપર કરવાની છે. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પાસે નાનો ઘસરકો છે? પેલા માણસને બહુ જ આશ્ચર્ય થયું કે એક સાવ નાનો એવો ઘસરકો છે અને 20 ફૂટ ઊંચા સ્તંભ પર જો મૂર્તિની સ્થાપના કરવાની છે તો ત્યાં તો કોણ જોવાનું હશે? એટલે એણે શિલ્પીને પૂછ્યું કે ભાઈ ભલા આદમી, જો આ નાનકડી એવી મૂર્તિની સ્થાપના 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર ઊંચો કરવાનો છે તો આવી ખોટી મહેનત શું કરે છે? ત્યાં તો કોઈને આ નાનો એવો ઘસરકો દેખાવાનો નથી. ત્યાં કોણ જોવાનું છે કે એના નાક પાસે નાનો એવો ઘસરકો છે? શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું, પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને. એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. શિલ્પી પોતાનું કામ અટકાવે છે. અટકાવી અને તે માણસ સામે જોવે છે અને હસીને કહે છે કે ભાઈ, બીજું કોઈ વાત જાણતું હશે કે નહીં જાણતું હોય, પણ હું અને મારો ભગવાન પણ આ વાત જાણે છે. એમ કહી અને એને પોતાનું કામ ફરી પાછું એકાગ્રતાથી એટલે કે એક ધ્યાન થઈને શરૂ કરી દીધું. નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. નિશબ્દ, એક પણ શબ્દ બોલ્યા વગર, એમનો કંઈ જ પણ બોલ્યા વગર મૌન રહીને પેલો માણસ શિલ્પીની સામું જોઈ રહ્યો. અહીં આપણે પહેલી બોધકથા પૂરી કરી. પહેલી બોધકથામાં આપણને આ વાર્તા દ્વારા સંદેશ મળ્યો કે કોઈ પણ કામ, ભલે આપણે એવું માનતા હોઈએ કે કોઈ જોતું નથી, પરંતુ આ કાર્ય છે એ ઈશ્વર જોતો હોય છે. આપણા દરેક કાર્યની ઈશ્વર પાસે નોંધ લેવાતી હોય છે. એટલા માટે હંમેશા સારા કાર્ય કરવા, સૌને ઉપયોગી હોય એવા કાર્ય કરવા. બીજી બોધકથા છે સ્વમૂલ્યાંકન. પહેલા આપણે સ્વમૂલ્યાંકન શબ્દ સમજીએ. મૂલ્યાંકન તો આપણે સાંભળીએ જ છીએ, મૂલ્યાંકન કરવું એવો શબ્દ આપણે ઘણી વાર સાંભળીએ છીએ, પણ સ્વમૂલ્યાંકન એટલે આપણી પોતાની જાતની જ કસોટી લેવી, આપણી પોતાની જાતની જ પરીક્ષા લેવી. આપણે કદી સ્વમૂલ્યાંકન કરતા નથી, પરંતુ આ બોધકથા સમજ્યા પછી આપણે દરેક પોતાની જાતનું સ્વમૂલ્યાંકન કરીશું. એ સાથે આપણે આ બોધકથા, આ પાઠનો બીજો ભાગ શરૂ કરીએ. સ્વમૂલ્યાંકન. પરદેશની વાત છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. પરદેશની વાત છે, આપણા દેશની વાત નથી. સ્વદેશ એટલે આપણો દેશ, પરદેશ એટલે બીજો દેશ, તો બીજા દેશની વાત છે. ત્યાંના એક સ્ટોરમાં, એક સ્ટોર એટલે કે દુકાન. જો આ ભાગ છે પાઠનો બીજો ભાગ, એમાં ઘણા બધા અંગ્રેજી શબ્દો આવશે, એ શબ્દો તમે નોટ ડાઉન કરતા જજો. ત્યાંના એક સ્ટોરમાં, ત્યાંની એક દુકાનમાં એક યુવક દાખલ થાય છે અને દુકાનદાર સાથે એકદમ નમ્રતાથી, નરમાશથી વાત કરી અને એને પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગે છે. જાહેરમાં જ પહેલા જે ફોન આવતા એના માટેનો શબ્દ છે પબ્લિક ફોન. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. નમ્રતાથી કહે છે કે મને તમારો પબ્લિક ફોન વાપરવા દેશો. એના હાથ એકદમ મેલા અને ગંદા હતા, એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. ફોનને સ્પીકર ઉપર મૂકી અને વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. એ સમયે અન્ય કોઈ જ દુકાનમાં હાજર ન હતું, તો દુકાનદાર ધ્યાનથી આ વાત સાંભળતો હતો અને સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. પેલો યુવક ફોનમાં વાત કરતો હતો, એની સામે જે કોઈ વાત કરતી હતી તે કોઈ સ્ત્રી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધો છે. યુવક પૂછે છે તે સ્ત્રીને કે મેડમ, તમારે ત્યાં લોન
લોન શબ્દ છે એ ઇંગ્લિશ શબ્દ છે. આપણે એનો અર્થ જોઈએ તો બાગ બગીચામાં કે ઘરની આજુબાજુ જે લીલી ઘાસવાળી જમીન હોય છે, જમીનમાં ઘાસ જે લીલું ઉગાડ્યું હોય છે એનું સરસ રીતે કટિંગ નિયમિત રીતે થતું હોય છે, એને લોન કહેવામાં આવે છે. તો યુવક પૂછે છે કે મેડમ તમે મને લોન કાપવાનું કામ આપશો તમારા ઘરે? સામે છેડેથી સ્ત્રીએ કીધું કે ના ભાઈ, મારા ઘરે લોન કાપવા માટે એક માણસ આવે છે. યુવક બોલ્યો, મેડમ અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હો એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. પેલી સ્ત્રી ના પાડે છે તો યુવક કહે છે કે તમે જો મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપશો તો હું અડધા પગારમાં તમને કામ કરી આપીશ. સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. સ્ત્રી જવાબ આપે છે કે મારે ત્યાં જે માણસ આવે છે એ બહુ સંતોષકારક રીતે, બહુ સરસ રીતે કામ કરે છે. એના કામમાં મને કોઈ જ ફરિયાદ નથી, એટલે હું એને બદલે તને રાખી શકું નહીં. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ, અને એ માટે કોઈ વધારાની રકમ વગર. હવે યુવક ફરીથી વિનંતી કરે છે કે મેડમ, તમે મને લોન કાપવાનું કામ જો આપશો તો તમારી ઘરની આજુબાજુ જે રસ્તો છે એ પણ હું સાફ કરી આપીશ, અને એ માટેના કોઈ જ પૈસા વધારાના હું લઈશ નહીં. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ, આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. આટલું બધું કહ્યું છતાં પણ તે સ્ત્રી કહે છે કે ના ભાઈ, મારા ઘરે જે કામ કરવા આવે છે એના કામથી મને પૂરેપૂરો સંતોષ છે. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. હવે જો કે સ્ત્રીએ ના પાડી એને કામ આપવાની, છતાં પણ એ યુવક ખુશખુશાલ હતો, અને એ ખુશખુશાલ થતો ફોનનું સ્પીકર બંધ કર્યું અને દુકાનદારનો આભાર માની અને જવા લાગ્યો. પેલી સ્ત્રીએ ના પાડી છતાં એના મનમાં નિરાશા ન હતી, એકદમ ખુશ જ હતો. એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળી એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી, કે જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં એની એક ખુમારી એને સ્પર્શી ગઈ. હવે યુવક જ્યારે ખુશખુશાલ થતો બહાર જાય છે, દુકાનદાર પણ તેને જોવે છે, અને દુકાનદાર પણ ખુશ થઈ જાય છે કે આ યુવકના ચહેરા પર કામ આપવાની ના પાડી છતાં નિરાશાની કોઈ રેખા નથી, અને જરાય પણ ઉદાસ થયો નથી. આપણે પણ જ્યારે કોઈ આ રીતના ના પાડે તો થોડા ઉદાસ થઈ જાય, આપણા મોઢા ઉપર પણ એ દેખાય, પરંતુ દુકાનદારના મોઢા ઉપર સહેજ પણ નિરાશા નહોતી દેખાતી. એની જે આ ખુમારી છે એ પેલા દુકાનદારને સ્પર્શી ગઈ. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો, એ વાત મને બહુ જ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ, મારે ત્યાં કામ કરીશ? હવે દુકાનદારને આ માણસની વાત એટલી બધી સ્પર્શી ગઈ હતી, એની કુમારી એટલી બધી સ્પર્શી ગઈ હતી કે આ વ્યક્તિ ખુશખુશાલ ચહેરે ના પાડી છે છતાં બહાર આવે છે. એટલે એ દુકાનદારને કહે છે કે પેલી સ્ત્રીએ ભલે તને ના પાડી, પણ હું તને કામ આપવા તૈયાર છું. તું મારે ત્યાં કામ કરીશ? પેલા યુવકે હસતા હસતા ના પાડી કે ના, હું તમારે ત્યાં કામ કરી શકીશ નહીં. દુકાનદારને અત્યંત નવાઈ લાગવી રૂઢિપ્રયોગ છે, આશ્ચર્ય થવું. આટલું બધું થયું છતાં પણ એ યુવક ખુશ હતો, પોતાને ત્યાં કામ કરવાની પણ ના પાડે છે. એ જોઈને દુકાનદારને ખૂબ જ આશ્ચર્ય થયું, ખૂબ જ નવાઈ લાગી. એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો. કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો? દુકાનદાર પૂછે છે કે થોડી વાર પહેલા મેં જોયું કે તું પેલી સ્ત્રીને આજીજી વિનંતી કરતો હતો કે મને કામ આપો, હું આ કામ તમને કરી આપીશ, સાથે સાથે તમને લોન કાપવાની સાથે તમારા ઘરની આજુબાજુનો રસ્તો પણ હું સાફ કરી આપીશ, એના કોઈ પણ પૈસા નહીં લઉં. આટલી બધી તે સ્ત્રીને આજીજી કરી, અને અત્યારે જ્યારે હું તને કહું છું કે તને
મારી દુકાનમાં કામ કરવું છે તો તું ના પાડે છે. યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે કે ના સર, તે સ્ત્રીને ત્યાં કામ કરનાર માણસ હું જ છું, પરંતુ મારે જાણવું છે કે હું કામ કેવું કરું છું. એ માટે મેં તે મેડમને ફોન કરેલો અને આ પરથી મને મારા કામનો ખ્યાલ આવી ગયો છે. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી. સ્મિત આપીને, સ્મિત એટલે કે ધીમે ધીમે હસવું. ધીમે ધીમે હસતો હસતો એ દુકાનદાર પાસેથી વિદાય લીધી, જવાની તૈયારી કરી. દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. દુકાનદાર આ યુવકની ખુમારી જોઈને ખૂબ જ ખુશ થયો હતો અને બીજી વાર એ ખુશ થયો એની સ્વમૂલ્યાંકનની રીતને જોઈને. પોતાનું કામ કેવું છે એ જોવા માટે પેલી સ્ત્રીને ફોન કરી અને ઘણી બધી વિનંતી કરી અને અંતે એ યુવકને ખબર પડે છે કે ના, મારું કામ ખૂબ જ સરસ છે અને મારા કામથી મારા માલિકને ખૂબ જ સંતોષ છે. આમ આવી સ્વમૂલ્યાંકનની રીત આપણે આપણા જીવનમાં ઉતારશું અને આપણે પણ આવું આપણી જાતનું મૂલ્યાંકન કરી આપણી જાતને સુધારવાનો પ્રયત્ન કરીશું. હવે આ પાઠમાં શબ્દાર્થ છે એ મેં લીધા છે, એની નીચે રૂઢિપ્રયોગો છે. શબ્દાર્થમાં જો શિલ્પી, આ તમને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ પૂછાઈ શકે. પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર, તો એને શું કહેવાય? તો એ શિલ્પી કહેવાય. આ ત્રણેય શબ્દો એવા છે કે જે શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે આવે છે એમાં પણ પૂછાઈ શકે છે. રૂઢિપ્રયોગો, રૂઢિપ્રયોગોનો અર્થ આપી તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો હોય છે. અને આ પાઠમાં જે તમારે નવું ભણવાનું છે તે અંગ્રેજી શબ્દો છે. લોન, એનો મેં તમને, સ્ટોર એટલે દુકાન, મેડમ કોઈ સ્ત્રી માટે વપરાતો માનસૂચક શબ્દ, સર કોઈ પુરુષ માટે વપરાતો માનસૂચક શબ્દ, પબ્લિક જાહેર, ફોન ટેલિફોનની વાત છે, અને સ્પીકર જ્યારે આપણે ફોનમાં કાન પાસે રાખીને વાત નથી કરી શકતા ત્યારે આપણે સ્પીકર ઓન કરીને વાત કરીએ છીએ, એ માટેનો શબ્દ છે. આવા અંગ્રેજી શબ્દો તમે પણ તમારા રોજબરોજમાં વાતચીતમાં વાપરતા હશો. તમારે આવા શબ્દોની યાદી બનાવવાની છે અને ડિક્શનરીમાંથી આ શબ્દો અને તમે બનાવેલા શબ્દો, તમે જે વાપરો છો એ શબ્દો, એના ઉચ્ચાર, અર્થ લખી અને તૈયાર. પાઠનો અભ્યાસ જોઈએ તો અભ્યાસમાં પહેલો પ્રશ્ન છે એમાં વૈકલ્પિક પ્રશ્નો છે. તમને દરેક પ્રશ્નમાં 4 વિકલ્પ આપેલા છે. 4 વિકલ્પમાંથી જે સાચો વિકલ્પ છે એ તમારે બાજુના આપેલા બોક્સમાં એ લખવાનો છે. પ્રશ્ન 2માં એક વાક્યમાં જવાબ આપવાના છે. આ જવાબ છે એ પાઠ આધારિત છે અને એ તમારા સ્વપ્રયત્નથી તમારે લખવાના છે. પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, એના જવાબ તમારે 3-4 વાક્યોમાં લખવાના છે. અને સ્વાધ્યાયમાં જોઈએ તો સ્વાધ્યાયમાં પણ પહેલો પ્રશ્ન છે એ પ્રશ્નોના જવાબ જ છે. આ પ્રશ્નોના જવાબ તમારે તમારી મૌલિક રીતે વિચારીને લખવાના છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2 જોઈએ તો વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી કરી અને તેના ગુજરાતી અર્થ લખવાના. એ મેં તમને હમણાં બોર્ડ પર સમજાવ્યા કે આટલા શબ્દો આપેલા છે, એના તમારે ગુજરાતી અર્થ લખવાના છે. આ ઉપરાંત તમે પણ જે શબ્દો રોજબરોજના ઉપયોગમાં અંગ્રેજી શબ્દો વાપરો છો એના પણ યાદી બનાવવાની છે અને એના અર્થ લખવાના છે. પ્રશ્ન 3માં જુઓ, ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દ બનાવો. આપણે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો આવે છે. તમે 3જા ધોરણથી આ શબ્દો ભણો છો. સમાનાર્થી શબ્દ એટલે સમાન અર્થવાળો શબ્દ. પાણી છે તો આપણે એનો શબ્દ લઈએ સલીલ, આ સમાન અર્થવાળો શબ્દ થયો છે. પણ વિરુદ્ધાર્થી શબ્દ કોને કહેવાય? કે હોય એની કરતા અર્થ જેનો જુદો થાય એ વિરુદ્ધાર્થી શબ્દ. વિરુદ્ધ અર્થ થતો હોય. મેં તમને વાત કરી હતી શરૂઆતમાં જ કે પરદેશની વાત છે તો પરદેશ એટલે બીજો દેશ, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થશે? સ્વદેશ. આપણે કોઈને પ્રશ્ન પૂછીએ તો એ પ્રશ્ન કે સવાલ, સવાલ એક શબ્દ છે તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? તો કે જવાબ. તો આ રીતે તમને અહીં કેટલાક શબ્દો આપેલા છે, તમારે તેના
વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. પ્રશ્ન 4માં જો એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાં કામની યાદી આપેલી છે. નીચેના કોષ્ટકનો અહીં તમારે ઉપયોગ કરી ઘરના કામ છે એ કયા કયા સભ્યો કરે છે, જે સભ્ય કરતા હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ઘરમાં સામાન લાવવો. તો જો આમાં વિકલ્પો આપેલા છે: પોતે, માતા, પિતા, ભાઈ, બહેન, અન્યમાં કાકા કાકી, દાદા દાદી સાથે રહેતા હોય. તો આટલા વિકલ્પોમાંથી ઘરમાં સામાન લાવવાનું કામ કોણ કરે છે? જો પિતા કરતા હોય તો પિતાની સામે રાઈટની નિશાની કરવાની. અન્ય કોઈ કાકા કે એ કરતા હોય તો એની સામે રાઈટની નિશાની કરવાની. એ જ રીતના સફાઈ કરવી. સફાઈ કરવાનું કામ કોણ કરે છે? માતા કરે છે, બહેન કરે છે, ભાઈ કરે છે, તો એની સામે રાઈટની નિશાની કરવાની. એ જ રીતના પથારી કરવી, રસોઈ કરવી, કપડાં ધોવા, આ 3 કામ તમને આપેલા છે. આ 3 કામ કોણ કરે છે એની સામે જે કામ કરતા હોય તે વ્યક્તિ સામે રાઈટની નિશાની કરવાની. અન્ય કામ, જો આમાં તમારે તમારા પોતાના ઘરના અમુક કામ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. અન્ય લખ્યું ત્યાં બોક્સ બનાવી અને તમે બીજા કોઈ પણ કામ ઉમેરી શકો છો. આ રીતના તમારે સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન પૂરો કરવાનો છે.